નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ઓકે. એમ કહેવાય કે લાઈવ ક્લાસની અંદર તો આપણે રોજ મળીએ છીએ, બરાબર છે. એક દિવસ વચ્ચે આપણે ખાલી રાખીને બીજા દિવસે તો મળીએ જ છીએ, પણ યુટ્યુબના વિડીયો માધ્યમથી આપણે ઘણા સમયથી મળ્યા નથી. તો આજે આપણે વિડીયોના માધ્યમથી મળ્યા. આજનો દિવસ બરાબર, તમને બધાને ખબર હશે કે આજનો દિવસ એટલે સ્વશાસક દિન, બરાબર છે, જેને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ, બરાબર. આજે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, બરાબર છે, એમની યાદમાં આજનો દિવસ એટલે 5 સપ્ટેમ્બર એને આપણે ભારત દેશની અંદર શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ, બરાબર. ઓકે, તો સરસ્વતી શાળા પરિવાર તરફથી તમને બધાને શિક્ષક દિનની શુભેચ્છા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે વાત કરવાના છે મેથ્સની અંદર પ્રકરણ નંબર 7. આપણે પ્રકરણ નંબર 6 લાસ્ટ પૂરું કર્યું હતું. મેં તમને વાત પણ કરી હતી કે હવે જે સ્વાધ્યાયના જે કંઈ દાખલા છે એ દાખલા તમારે ઘરે કમ્પ્લીટ કરવાના છે, બરાબર છે. એને રિલેટેડ જેટલા દાખલા છે આપણે બધા ગણાયેલા છે, એટલે એની રીતને આધારે તમારે સ્વાધ્યાયમાંથી દાખલા ગણવાના રહેશે. ઓકે, હવે આજે આપણે શરૂઆત કરીએ છીએ પ્રકરણ નંબર 7 ત્રિકોણની, બરાબર છે. મેથ્સની અંદર આપણે ધોરણ 9માં પ્રકરણ નંબર 7 ની વાત કરીશું. એમાં આપણે પ્રકરણનું નામ છે ત્રિકોણ. આપણે પ્રકરણ 6 ની અંદર કેટલોક ત્રિકોણ વિશે અભ્યાસ કર્યો હતો, એ જ વસ્તુ આપણે ફરીથી આજે રિવાઇઝ કરીશું, બરાબર છે. તો પહેલામાં પહેલું તો ત્રિકોણ વિશે વાત કરીએ. ત્રિકોણ એટલે શું? યસ, તમને બધાને ખ્યાલ આવી ગયો હશે અને તમારામાંથી ઘણા બધા આ વ્યાખ્યા પણ બોલશે. તો તમે છઠ્ઠા ચેપ્ટરમાં જે કંઈ વ્યાખ્યા તૈયાર કરી છે એ પણ લખી શકો છો. સાથે સાથે આની અંદર આપણે થોડોક વ્યાખ્યામાં થોડો ફેરફાર, બંને વ્યાખ્યા સેમ છે, બંને લખો તો સાચી. ઓકે, બંને સાચી વ્યાખ્યા હશે, જે લખશો એ ચાલશે. પણ ત્રિકોણ માટે એવું વિચારી શકાય કે ત્રણ રેખાઓ એકબીજાને છેદે તો તેનાથી બનતી બંધ આકૃતિને શું કહેવામાં આવે છે? ત્રિકોણ કહેવામાં આવે છે, બરાબર છે. ત્રણ રેખાઓ એકબીજાને છેદે તો તેનાથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે પણ આપણે ત્રિકોણની વ્યાખ્યા આપી શકીએ. આ એકદમ સિમ્પલ છે, એકદમ ઈઝી છે વ્યાખ્યા, બરાબર. હવે આપણે જે ત્રિકોણની વાત કરીએ છીએ તો એની અંદર આકૃતિ દોરીશું એટલે આપણને આઈડિયા આવશે કે ત્રણ રેખાઓ એકબીજાને કેવી રીતે છેદે છે. તો આપણે આકૃતિ દોરીએ એટલે વધારે આઈડિયા આવશે. ધારો કે હું અહીંયા આગળ રેખા BC દોરું છું. રેખાના સ્વરૂપમાં દોરીએ એટલે તમને વધારે ખ્યાલ આવે. પછી અહીંયા એક રેખા દોરું છું, પછી ત્રીજી રેખા હું આ રીતે દોરું છું. અને આ ત્રણેય રેખાઓ જે છે એકબીજાને જે બિંદુમાં છેદે છે ત્યાં આગળ હું નામકરણ આપું છું. ચલો, અહીંયા આગળ જે બિંદુમાં છેદે છે એને હું નામ આપું છું A. પછી અહીંયા આગળ જે બિંદુમાં છેદે છે એને નામ આપું છું B. અને અહીંયા આગળ જે બિંદુમાં છેદે છે એને નામ આપું છું C. ઓકે, તો રેખા AB, રેખા BC અને રેખા AC, આ ત્રણેય રેખાઓ એકબીજાને છેદે છે અને તેનાથી આ બંધ આકૃતિ જે તૈયાર થાય છે એને આપણે શું કહી શકીએ? ત્રિકોણ કહી શકાય. ઓકે, ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હવે એનાથી આ રેખાઓ છેદી તો એનાથી રેખાખંડ પણ બને છે. જો આપણે રેખાખંડ AB બનાવી શકીએ, રેખાખંડ BC બનાવી શકીએ અને રેખાખંડ AC પણ બનાવી શકીએ. આપણને ખ્યાલ જ છે કે રેખાખંડ એટલે શું? તો રેખાનો એક ભાગ, બરાબર છે. તો રેખાનો એક ભાગ જે છે એને આપણે રેખાખંડ તરીકે ઓળખી શકીએ. હવે વાત આવે છે ત્રિકોણના અંગો વિશે. તો તમને પ્રશ્ન થાય ત્રિકોણના વળી અંગો હોય? હા, જેમ આપણા અંગો હોય એમ ત્રિકોણના પણ અંગો હોય, ખૂણાઓ અને બાજુ, બરાબર. તો ત્રિકોણને કુલ 6 અંગો હોય છે, જે આપણે છઠ્ઠા ચેપ્ટરમાં વાત કરેલી જ છે, બરાબર. કોઈ પણ ત્રિકોણ હોય તો એને કેટલા અંગો હોય? 6 અંગો હોય. હવે આ 6 અંગોની અંદર શેનો સમાવેશ થાય છે તો એ વાત કરીએ. ત્રિકોણને કુલ 6 અંગો, બરાબર. તો એની અંદર પહેલી વાત કરીએ
તો 3 બાજુઓ, બરાબર છે, 3 બાજુઓ અને 3 ખૂણાઓ, બરાબર છે। હવે 3 બાજુઓ કઈ, તો 3 બાજુઓ વિશે આપણે લખીએ તો બાજુઓની અંદર રેખાખંડનો સમાવેશ થશે, તો રેખાખંડ AB એની બાજુ કહેવાય। ચાલો 3 બાજુ કઈ ગઈ, તો રેખાખંડ AB, પછી રેખાખંડ BC અને ત્રીજી રેખાખંડ AC। ઓકે, AB, BC અને AC આ 3 શું થઈ ગઈ, ત્રિકોણની બાજુઓ થઈ। હવે એ જ પ્રમાણે આપણે ત્રિકોણના ખૂણાઓ લખીશું। ચાલો ત્રિકોણના ખૂણાઓની વાત કરીએ તો ત્રિકોણના ખૂણાને આપણે બે રીતે લખી શકીએ છીએ। 3 અક્ષરમાં પણ લખી શકાય અને 1 અક્ષરમાં પણ લખી શકાય, બંને રીતે આપણે લખવાનો પ્રયત્ન કરીશું। જો અહીં આગળ આપણે વાત કરીએ તો સિંગલ અક્ષરમાં પહેલા લખી દઈએ તો ખૂણો A, ખૂણો B અને ખૂણો C। ચાલો 3 ખૂણાઓમાં ખૂણો A, ખૂણો B અને ખૂણો C। ઓકે, આ પ્રમાણે લખી શકાય। હવે 3 અક્ષરની અંદર ખૂણાઓને લખવા હોય તો કેવી રીતે લખી શકાય, તો એ જોઈએ આપણે। આપણે એક ખૂણો લખવો હોય તો વચ્ચે A આવવો જોઈએ, તો અહીંથી શરૂઆત કરીએ B A C। ઓકે, ચાલો ખૂણો B A C, જો વિદ્યાર્થી મિત્રો વચ્ચે A આવી ગયો એટલે ખૂણો A લખ્યો એવું કહેવાય આપણે। પછી બીજા ખૂણાની વાત કરીએ તો એની અંદર વચ્ચે B આવવો જોઈએ, એટલે B ખૂણો લખવો છે, તો અહીંથી ચાલુ કરીએ A B C। હા, ખૂણા A ને આપણે બે રીતે લખી શકીએ, જો B A C પણ લખાય અને આમથી ચાલુ કરીએ તો C A B પણ લખી શકાય। ઓકે, તો એ પણ લખીશું આપણે ખૂણો C A B, બરાબર। બંને વખતે A વચ્ચે આવે છે એનો મતલબ કે ખૂણા A ને આપણે 3 રીતે લખી શકીએ છીએ। એવી જ રીતે ખૂણા B ને લખીશું તો ખૂણા B માટે A B C, ખૂણો A B C અને બીજી રીતે લખવો હોય તો અહીંથી આમ લખીશું ખૂણો C B A। જોઈ શકો છો તમે કે બંને વખતે B જે છે એ હંમેશા વચ્ચે આવે છે। ઓકે, એટલે ખૂણો B લખ્યો એવું કહેવાય। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ ખૂણા C વિશે, તો ખૂણા C ની અંદર A C B આ રીતે લખાય, ખૂણો A C B। ઓકે, અને બીજી રીતે લખવો હોય તો આમથી આમ લખી શકાય ખૂણો B C A। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે બાજુઓ અને ખૂણા, કોઈ એક ત્રિકોણની અંદર બાજુઓ અને ખૂણા આપણે કેવી રીતે લખી શકીએ, તો આ રીતે લખી શકાય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રિકોણની ખૂણા અને ત્રિકોણની બાજુઓ વિશે પરિચય મેળવ્યો। હવે એ જ વસ્તુને આપણે થોડુંક આગળ લઈ જઈએ છીએ। ત્રિકોણની અંદર ખૂણાની સામેની બાજુ અને સામેની બાજુનો ખૂણો, બરાબર છે, આ બંને વસ્તુ ખાસ આપણે યાદ રાખવું જરૂરી છે, કેમ કે આગળ જેમ જેમ કોન્સેપ્ટ આપણે ભણીશું તેમ તેમ આ વસ્તુ આપણને બહુ જ કામમાં લાગવાનું છે। એ પહેલા માટેની મહત્વની એક વાત એવી કેવી છે કે કોઈ પણ ત્રિકોણ હોય તો એ ત્રિકોણની અંદર બે બાજુઓનો સરવાળો એ હંમેશા ત્રીજી બાજુ કરતા વધારે થાય છે, બરાબર। ત્રિકોણમાં બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધુ થાય છે। વિદ્યાર્થી મિત્રો આગળ આપણે આ જે વિધાન છે, બરાબર, એના વિશે વિશેષમાં અભ્યાસ કરવાના છે। અત્યારે આપણે હાલનું આવું યાદ રાખીશું, એટલે કે એવું કહી શકાય કે બે બાજુ એટલે કે ધારો કે AB અને BC આ બંનેનો સરવાળો કરો છો તમે તો એ AC ના માપ કરતા હંમેશા વધારે થાય, બરાબર છે, તો જ ત્રિકોણ બને, નહીં તો ત્રિકોણ બને નહીં। ઓકે, ચાલો એક આ વાત કરી। હવે આપણે સામેની બાજુના ખૂણાની વાત કરીએ તો અહીંયા આગળ હું લખું છું, અહીંયા A બિંદુ છે, A બિંદુ, બરાબર છે,
તો અહીંયા આગળ ખૂણો એ કહી શકાય. ખૂણા એ ની સામેની બાજુ એટલે બિલકુલ એની સામે હોય તે, તો એ લખીશું ખૂણા એ ની સામેની બાજુ. તો ખૂણા એ ની સામેની બાજુ આપણને દેખાઈ રહી છે કઈ છે? BC. ઓકે, પછી આ બીજી વાત કરીએ તો બીજો ખૂણો, અને એવી રીતે સામે આપણે ક્રોસમાં પણ મતલબ કે રિવર્સમાં પણ જઈ શકીએ. રેખા BC છે એની સામેનો ખૂણો કયો? તો ખૂણો A. ખબર પડી? ખૂણા A ની સામેની બાજુ તો BC અને BC ની સામેનો ખૂણો કયો? તો A. આ બંને એકબીજામાં રિવર્સેબલ છે એટલે આમ પણ આપણે લખી શકીએ આવી રીતે. ખબર પડી? ઓકે, આપણે એવું લખવું નથી અત્યારે હાલ પૂરતું. ચાલો બીજી વાત, બીજો ખૂણો લઈએ. ખૂણા B ની સામેની બાજુ. તો ખૂણા B ની સામેની બાજુ, ખૂણા B ની સામેની બાજુ એ આપણે જોઈ શકીએ છીએ કઈ છે? B ની સામેની બાજુ યસ AC છે. ચાલો ત્યાર પછી ખૂણા C ની સામેની બાજુ, ખૂણો C છે એની સામેની બાજુ, તો ખૂણા C ની સામેની બાજુ ઇઝ ઇક્વલ ટુ ખૂણા C ની સામેની બાજુ આપણે જોઈ શકીએ છીએ કઈ છે? AB છે. ઓકે, તો આ પ્રમાણે એવી જ રીતે આપણે રિવર્સમાં પણ છે. AC ની સામેનો ખૂણો કયો? તો B. પછી AB ની સામેનો ખૂણો કયો? તો C. તો આ પ્રમાણે આપણે ત્રિકોણના ખૂણાઓ અને એની સામેની બાજુ વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે સામેની બાજુ સામેનો ખૂણાને પરિચય મેળવ્યો. હવે આપણે ત્રિકોણના પ્રકારો પર જઈએ છીએ. એની અંદર ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર, બરાબર છે? ખૂણાના આધારે કઈ કઈ રીતે ત્રિકોણો કયા પ્રકારો આપણે આપી શકીએ. ઓકે, તો એની વાત કરીએ તો એમાં પહેલે જ વાત કરીએ આપણે આ પરિચિત છે ઓલરેડી, પણ ફરીથી એક વખત રિવિઝન કરવું જરૂરી છે. ઓકે, વારંવાર પુનરાવર્તનથી આપણે પાકું થાય. તો પહેલો જ આપણે પ્રકાર લઈએ લઘુકોણ ત્રિકોણ. બરાબર, લઘુકોણ ત્રિકોણ. તો આપણે લઘુકોણ ત્રિકોણ કોને કહી શકીએ? કે જે ત્રિકોણની અંદર ખૂણાઓના માપ એ લઘુકોણ હોય, મતલબ કે 90 અંશથી ઓછા હોય. બરાબર છે? ત્રણેય ખૂણાનો સરવાળો તો 180 અંશ થાય એવું આપણને ખબર જ છે, પણ એના માપ જે છે એ એવી રીતે વહેંચાયેલા હોય કે એક પણ ખૂણાનું માપ 90 અંશથી મોટું અથવા 90 અંશ ન હોય. બરાબર, તો એવા ત્રિકોણને શું કહી શકાય? લઘુકોણ ત્રિકોણ કહી શકાય. બરાબર છે? જે ત્રિકોણમાં બધા ખૂણા 90 અંશથી નાના હોય તો તેવા ત્રિકોણને આપણે શું કહી શકીએ? લઘુકોણ ત્રિકોણ કહી શકાય. એની આકૃતિ દોરવી હોય તો સિમ્પલી આપણે નોર્મલ જેવો ત્રિકોણ ડ્રો કરીએ છીએ એ પ્રમાણે આપણે કરી શકીએ. જો અમે આકૃતિ દોરી છે. ઓકે, અને નામ આપી દઈએ ABC. તો આ ABC જે દોરેલો છે તો આ ABC ત્રિકોણ એ લઘુકોણ ત્રિકોણ ગણી શકાશે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ખૂણો A, આકૃતિ પરથી આપણને ખબર પડી જાય ખૂણો A એ 90 અંશથી નાનો જ હશે, ખૂણો B પણ 90 અંશથી નાનો છે અને ખૂણો C પણ 90 અંશથી નાનો છે. બરાબર, કે 90 અંશ જેટલો નથી. ઓકે, તો આપણે આ રીતે લઘુકોણ ત્રિકોણ નક્કી કરીશું. પછી બીજો પ્રકાર છે એનો કાટકોણ ત્રિકોણ. આ મિત્રો ખાસ અગત્યનું છે, કાટકોણ ત્રિકોણ. કેમ કે કાટકોણ ત્રિકોણનો કોન્સેપ્ટ તમને અત્યારે તો કામમાં લાગે જ છે, સાથે સાથે 10મા ધોરણની અંદર પણ આ વસ્તુ ખાસ કામમાં લાગશે. ઓકે, તો કાટકોણ ત્રિકોણ છે તો એની અંદર આપણે લઈ શકીએ વ્યાખ્યા આપવી હોય તો આવી રીતે આપી શકાય કે જે ત્રિકોણમાં કોઈ એક ખૂણો 90 અંશનો હોય તો તેવા ત્રિકોણને શું કહેવામાં આવે છે? કાટકોણ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે. જે ત્રિકોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય અથવા તો કોઈ એક ખૂણાનું માપ 90 અંશ હોય તો તેવા ત્રિકોણને શું કહેવામાં આવે છે? કાટકોણ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કાટકોણ ત્રિકોણની અંદર કાટખૂણો તો અગત્યનો છે જ, પણ એની સાથે સાથે કર્ણ પણ અગત્યનો છે. એટલે આપણે એનો પણ પરિચય આપણે કાટકોણ ત્રિકોણની અંદર મેળવીશું જ. ઓકે, ચાલો હું કાટકોણ ત્રિકોણની એક આકૃતિ દોરું છું. યસ, અહીંયા આગળ કાટકોણ ત્રિકોણ દોરું છું P
QR. તમે આવો પણ દોરી શકો, કાટખૂણો પેલી સાઈડે આવે એવો પણ દોરી શકો, ગમે તેવો ત્રિકોણ દોરી શકો, પણ એક ખૂણો કાટખૂણો દર્શાવવો જરૂરી છે. અહીંયા આગળ ખૂણા Q નું માપ કેટલું હશે તો 90 અંશ હશે. ઓકે, તો કાટકોણ ત્રિકોણ આવી રીતે દોરી શકાય. હવે આની અંદર મેં તમને વાત કરી કે કાટખૂણો તો અગત્યનો છે. જો કાટખૂણો બનાવતી બે બાજુઓ કઈ તો PQ અને QR બંને બાજુઓ એ કાટખૂણો બનાવે છે. ઓકે, હવે કાટખૂણો જે છે અહીંયા કયો ખૂણો કાટખૂણો તો Q, તો ખૂણા Q ની બિલકુલ સામેની બાજુ હમણાં તો આપણે શીખ્યા કે ખૂણાની સામેની બાજુ, બરાબર? તો કાટખૂણાની સામેની બાજુ હોય એને શું કહેવામાં આવે છે? કર્ણ કહેવામાં આવે છે. તો અહીંયા આગળ કર્ણ PR થશે. ઓકે, PR શું થશે? એ કર્ણ થશે. કાટખૂણાની સામેની બાજુ. બીજી એક વસ્તુ આમાં ખાસ યાદ રાખવાની છે કાટકોણ ત્રિકોણ માટે. આ બેસિક બાબત એટલા માટે કહું છું કે આપણને આગળ કામમાં લાગવાની છે કે કાટકોણ ત્રિકોણની અંદર કર્ણનું માપ હંમેશા મોટું હોય, બાકીની બે બાજુઓ કરતા કર્ણ કેવો હોય? મોટો હોય. ઓકે, એટલે આ પ્રમાણે આપણે બીજી જે પ્રકાર છે એનો પરિચય મેળવ્યો. હવે આપણે ત્રીજો જે પ્રકાર છે, બરાબર, કાટકોણ ત્રિકોણની અંદર ત્રીજો પ્રકાર છે, સોરી ત્રિકોણમાં ત્રીજો પ્રકાર એ છે ગુરુકોણ ત્રિકોણ. બરાબર છે? ગુરુકોણ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણમાં કોઈ એક ખૂણાનું માપ 90 અંશ કરતા વધારે હોય તો આવા ત્રિકોણને આપણે શું કહી શકીએ? ગુરુકોણ ત્રિકોણ તરીકે ઓળખી શકીએ. ચાલો, ગુરુકોણ ત્રિકોણની આકૃતિમાં કોઈ એક ખૂણાનું માપ આ બાજુ કોઈ એક ખૂણાનું માપ 90 અંશ કરતા વધારે હોય, કોઈ એક ખૂણાનું માપ 90 અંશ કરતા વધારે હોય વધુ, તો એવા ત્રિકોણને આપણે શું કહી શકીએ? ગુરુકોણ ત્રિકોણ કહી શકીએ. આકૃતિ હું અહીંયા આગળ દોરું છું, બરાબર છે? કેવી હોઈ શકે? યસ, આ પ્રમાણેની આકૃતિ આપણે દોરી શકીએ x y z. તો વિદ્યાર્થી મિત્રો, તમે આમાં ક્લિયરલી જોઈ શકો છો કે ખૂણો y જે છે એનું માપ 90 અંશ કરતા મોટું દેખાઈ રહ્યું છે, એટલે કે ખૂણો y જે છે એ ગુરુકોણ છે. તો ત્રિકોણની અંદર કોઈ એક ખૂણો ગુરુકોણ હોય તો એવા ત્રિકોણને આપણે શું કહી શકીએ? ગુરુકોણ ત્રિકોણ તરીકે ઓળખી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે ખૂણાના આધારે ત્રિકોણના પ્રકારની માહિતી મેળવી, બરાબર છે? ગુરુકોણ ત્રિકોણ, લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ, આ બધા કોન્સેપ્ટ તમારે બેઝિક યાદ રાખવાના છે, કેમ કે આગળ આપણે જેમ જેમ ચેપ્ટર ચાલશે એમ દાખલાની અંદર તેમજ સાબિત કરવાવાળા જે પ્રશ્નો હશે, બરાબર, પ્રમેય હશે, તેને સમજવામાં તમને આ બેઝિક કોન્સેપ્ટ ખૂબ જ કામમાં લાગશે. ઓકે, હવે આપણે બાજુઓના આધારે ત્રિકોણના પ્રકારની વાત કરીએ તો એની અંદર આપણે બેઝિક સિમ્પલ કોન્સેપ્ટની અંદર આપણે બે પ્રકારો એના આવે છે. એક છે સમબાજુ ત્રિકોણ અને બીજું છે સમદ્વિબાજુ ત્રિકોણ. ઓકે, હવે બાજુની જગ્યાએ ભુજ શબ્દ પણ વાપરવામાં આવે છે. સમબાજુ અથવા સમભુજ ત્રિકોણ એવો પણ શબ્દ વપરાય છે. સમદ્વિબાજુ અથવા સમદ્વિભુજ ત્રિકોણ એવો પણ શબ્દ વપરાય છે. ઓકે, ચલો એના વિશે આપણે થોડીક સમજૂતી મેળવીએ. સમબાજુ ત્રિકોણ કોને કહી શકાય? તો જે ત્રિકોણની અંદર બધી જ બાજુઓના માપ સરખા હોય તો તેવા ત્રિકોણને શું કહેવામાં આવે છે? સમબાજુ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે. જે ત્રિકોણમાં બધી જ બાજુઓ બાજુઓના માપ સરખા હોય તો તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ અથવા સમભુજ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આકૃતિની અંદર વિચારી શકાય આવી જો ધારો કે કોઈ ત્રિકોણ હોય ABC અને એની અંદર અમે આ સરે દોર્યું છે AB 4 સેમી હોય, BC પણ 4 સેમી હોય અને AC પણ 4 સેમી હોય. ત્રણ બાજુઓના માપ એક સરખા હોય તો આવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ સમબાજુ ત્રિકોણની વાત થઈ ગઈ. હવે
બીજી વાત છે એમાં સમદ્વિબાજુ ત્રિકોણ છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો શબ્દની અંદર એનો અર્થ આવી ગયો છે. સમદ્વિ, દ્વિ એટલે બે, સમ એટલે સરખી. તો જે ત્રિકોણમાં બે બાજુઓના માપ સરખા હોય તેવા ત્રિકોણને સમદ્વિભુજ અથવા સમદ્વિબાજુ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો જે ત્રિકોણમાં બે બાજુઓના માપ સરખા હોય જે ત્રિકોણમાં બે બાજુઓના માપ સરખા હોય, કોઈ પણ બે હોય છે, તો એવા ત્રિકોણને શું કહેવામાં આવે છે? સમદ્વિબાજુ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ આ રીતની આકૃતિ આપણે દોરીએ છીએ તો એની અંદર આ રીતે આપણે લઈશું P Q R. હવે આની અંદર PQ અને PR આ બંનેના માપ સરખા છે, 5 સેમી માની લો કે, અને QR જે છે એ 7 સેમી છે. તો આપણે કહી શકીએ કે આ ત્રિકોણ જે છે એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો તમને વિદ્યાર્થી મિત્રો સીધે સીધું હવે આકૃતિ દોરીને પૂછાય કેમ કે આ પ્રાઇમરીના પ્રશ્નો છે. તમને શું કહેશે? બાજુઓના માપ આપશે અને એના પરથી ત્રિકોણનો પ્રકાર નક્કી કરો એવું કહેશે. બરાબર? તો એ પ્રમાણે તમને તે વખતે આઈડિયા આવવો જોઈએ. ઓકે, તો આ ચેપ્ટરની આપણે લાઈવ લેક્ચરની અંદર આગળ ચર્ચા કરવાના જ છે હજુ વધારે, પણ આ બેઝિક કોન્સેપ્ટ જે છે, બેઝિક બાબતો એ તમારે યાદ રાખવાની છે. અને આ વિડીયો એટલા માટે જ તમને મોકલવામાં આવે છે કે જેથી આ બેઝિક બાબતો તમે ફરી પણ ગમે ત્યારે જોઈ શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વખત આજના શિક્ષક દિન નિમિત્તે તમને બધાને શુભેચ્છાઓ.